વડોદરા શહેરમાં એક મીડિયા કર્મીને પોતાની ફરજ પરથી રોકતા અસામાજિક તત્વો. વડોદરા શહેરમાં આવેલ અક્ષર ચોકથી એક વિડિયો સામે આવ્યો. એક પત્રકાર જે પોતાની સ્વતંત્રતા છે કે નહીં, જે અક્ષર ચોકથી એક દ્રશ્ય સામે આવ્યું જ્યાં નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન આ બાબતે એક મીડિયા કર્મી દ્વારા બોલાચાલીનો વિડિયો ઉતારી ચેક કરવામાં આવી રહ્યો હતો. ત્યાં અચાનક અસામાજિક તત્વો દ્વારા પત્રકાર સાથે મારામારી અને ગાળાગાળી કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલો જેપી રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આ મીડિયાકર્મી સાથે આવું વર્તન કેવી રીતે યોગ્ય કહેવાય? ત્યારે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની એક વિનંતી છે કે આવા અસામાજિક તત્વો દ્વારા એક મીડિયાકર્મીને પોતાની ફરજ પર વિડિયો ઉતારતી વેળાએ અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું. ત્યારે આવા અસામાજિક તત્વોને તેમને કાયદાનું ભાન થવું જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.